સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અરજી મુદ્દે સુનાવણી થઈ। સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટમાં સુનાવણી જલ્દી પૂર્ણ કરવાનો આદેશ છે। પહેલા હાઈકોર્ટમાં ચાલતી અરજી પર સુનાવણી હાથ ધરવા સૂચના આપી। હાઈકોર્ટમાં ચાલતી અરજી પર પક્ષકાર તરીકે ગ્રાહ્ય કર્યા હોવાનો દાવો કરાયો છે। સુપ્રીમમાં અરજી કરનાર દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરી છે। અનામત બેઠકોને લઈને ચૂંટણી અટકાવવા માટે થઈને અરજી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અરજી કરવામાં આવી હતી, જે મામલે સુનાવણી જલ્દી પૂર્ણ કરવા થઈને આદેશ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આપ્યો છે। પહેલા હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે। હાઈકોર્ટમાં ચાલતી અરજી પર પક્ષકાર તરીકે ગ્રાહ્ય કર્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે અરજી થઈ હતી, સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટને સુનાવણી જલ્દી પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે। જી, જે અપીલ કરતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા છે તેને સોશિયલ મીડિયામાં અંગેની જાણકારી આપી છે કે સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે જે અરજી કરવામાં આવી હતી તે અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટમાં સુનાવણી જલ્દી પૂર્ણ કરવા માટેનો આદેશ અપાયો છે। સુપ્રીમમાં થયેલી અરજીમાં પહેલા હાઈકોર્ટમાં ચાલતી અરજી પર સુનાવણી હાથ ધરવા સૂચના અપાઈ છે અને હાઈકોર્ટમાં ચાલતી અરજી પર પક્ષકાર તરીકે ગ્રાહ્ય કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રોટેશન પદ્ધતિ છે, 28% ઓબીસી અનામત, તેને પડકારતી અરજી પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી અને તેને સુનાવણી આજે હતી અને તે સંદર્ભે હાઈકોર્ટમાં આ સુનાવણી જલ્દી પૂરો કરવા માટે અને અપીલ કરતા દિનેશ બાંભણિયાને એક પક્ષકાર તરીકે ગ્રાહ્ય રાખવા માટેની સુપ્રીમે એ પ્રકારની ટિપ્પણી કરી હોવાનો દાવો થઈ રહ્યો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।